ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં અંકલેશ્વર તાલુકાના નવા કાંસિયા ગામે પ્રાકૃતિક કૃષિ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ નવા કાંસિયા ગામે પ્રગતિશીલ ખેડૂત મહેશભાઈ પટેલના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી અને જાતે ગાય દોહી ખેતરમાં શાકભાજી પણ વીણ્યું હતું। પ્રાકૃતિક કૃષિ અંગે ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો। તેમણે ભરૂચમાં પ્રાકૃતિક કૃષિ અભિયાનને વેગવંતું બનાવવા પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવા સાથે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી શરૂ કરવા સંકલ્પબદ્ધ કર્યા હતા। પરિસંવાદમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણના વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી અને પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો નિહાળી ખેડૂતો સાથે સહજ સંવાદ કર્યો હતો। સાથે જ ભરૂચ જિલ્લાની કૃષિ સખીઓ અને CPRને ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અભિયાનને વેગવંતું બનાવવા આહવાન કર્યું હતું। ફેમિલી ડોક્ટર નહીં પરંતુ ફેમિલી ફાર્મર ભવિષ્યની જરૂરિયાત હોવાનો તેમને સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો। આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, તાલુકા પંચાયત પ્રમુખ વિવેકભાઈ, નિવાસી અધિક કલેક્ટર પાર્થ જયસ્વાલ, ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિત આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। जो हमें जीवन देती है, अरे हमारी जन्मदात्री माँ तो 10-12 महीने दूध पिलाती है, लेकिन ये धरती माँ तो जन्म लेने से लेकर अंतिम यात्रा तक दूध और घी, मक्खन, अन्न, फल, साग भाजी सब कुछ खिलाती है। उस माँ को इतना जहरीला कर दिया और मंदिर में जाकर पूजा करते हैं, भगवान सुनेगा किसी की? ये सब अपराध है।